વેલકમ ટુ જલિયાન કોચિંગ. જલિયાન કોચિંગમાં સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની એક્ઝામ ટૂંક સમયમાં લેવાની છે. સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટની તૈયારી કરતા ઘણા બધા મિત્રો પણ છે, જેમને ધોરણ 11 અને 12માંથી બેઠા પ્રશ્નો પૂછાય છે મેઇન્સ એક્ઝામમાં તો ખાસ. અને હાલમાં જ ટાટ એચએસ કોમર્સ માટેની એટલે ટાટ એચએસની જાહેરાત થઈ છે, તો ટાટ એચએસ કોમર્સના વિદ્યાર્થીને પણ હેલ્પફુલ થઈ શકે એવો એક દાખલો આપણે આજે કરીશું. ધોરણ 12ની ગાલા અસાઇનમેન્ટના વિભાગ સીનો દાખલા નંબર 31મો ગણીશું. પ્રકરણ નંબર 1, ભાગીદારીનો પ્રવેશ. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમપી ટોપિક છે. 99% વિદ્યાર્થીઓ આવા દાખલામાં ખાસ ભૂલ કરતા હોય છે. નાની નાની ભૂલના લીધે વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામમાં માર્ક્સ કપાતા હોય છે. જરૂરથી વિદ્યાર્થી મિત્રો નાની ટિપ્સ નોટ ડાઉન કરી લેજો. આ દાખલો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. રકમ એમ છે કે તન, મન અને ધન સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 4,50,000 છે. તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે. પેઢી મૂડી પર 9%ના દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર ધનને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા, તો ભાગીદાર તન અને મનને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? વિદ્યાર્થી મિત્રો, બેઠી રકમ સાથે આવા દાખલા પૂછાય છે, તો જરૂરથી નોટ ડાઉન કરી દેજો. કાંઈ પણ તમને પ્રશ્નો હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો ગણશું. આપણે કોષ્ટક બનાવશું. વિગત, તન, મન અને ધન. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમપી ટોપિક છે, જરૂરથી ખાસ નોટ ડાઉન કરી લેજો. દાખલામાં જણાવ્યું છે કે તન, મન અને ધન સરખા હિસ્સાના ભાગીદારો છે, એટલે નફા નુકસાનનું પ્રમાણ થશે 1:1:1. બીજું, દાખલામાં મૂડી આપેલ છે 4,50,000 સાથે મૂડીનું પ્રમાણ આપેલ છે 1:3:2. તો સૌથી પહેલી આપણી પાસે કુલ મૂડી આપેલ છે. દરેક ભાગીદારની અલગ અલગ મૂડી નથી આપેલ, તો સૌથી પહેલાં આપણે કુલ મૂડીને મૂડીના પ્રમાણમાં 1:3:2 મુજબ ફાળવી નાખશું. તો આપણે લખવાનું કે મૂડી 4,50,000ને 1:3:2 મુજબ. હવે 4,50,000 ગુણ્યા 1/6 કરશું એટલે તનની મૂડી આવશે 75,000. 4,50,000 ગુણ્યા 3/6 કરશું એટલે મનની મૂડી આવશે 2,25,000. અને 4,50,000 ગુણ્યા 2/6 કરશું એટલે ધનની મૂડી આવશે 1,50,000. વિદ્યાર્થી મિત્રો, મૂડી લખ્યા પછી એકાઉન્ટમાં નિયમ છે, જે વસ્તુને તમારે ગણતરીમાં ધ્યાનમાં ન લેવાની હોય ને એને આડી લીટી કરી નાખો. તમને યાદ તો શેર મૂડીનો દાખલો કરો ને ત્યારે સત્તાવાર થાપણ લખીને ત્યારે આપણે આડી લીટી કરી નાખીને, તો એ વસ્તુને ગણતરીમાં ધ્યાનમાં લેવાની ન હોય. હવે આપણે મૂડી લખી નાખી છે. હવે આપણે મૂડી પર 9% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો 75,000ના 9% 6,750, 2,25,000ના 9% 20,250 અને 1,50,000ના 9% 13,500. મૂડી પર વ્યાજ ગણાઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારને મૂડી પર વ્યાજ આપવું ફરજિયાત નથી, ખાસ નોટ ડાઉન કરી લેજો. ઉપાર પર વ્યાજ વસૂલ કરવું પણ ફરજિયાત નથી, પણ ભાગીદારે પેઢીને આપેલી લોન પર ફરજિયાત, જો કરારનામામાં કાંઈ પણ વાતનો ઉલ્લેખ કર્યો ન હોય કેટલા ટકા વ્યાજ આપવું, તો ફરજિયાત 6% લેખે વ્યાજ આપવું. વિદ્યાર્થી મિત્રો, આ નોટ ડાઉન કરી લેજો. આમાંથી 3 MCQ બની જાય કે ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય તો ના, ભાગીદારને ઉપાર પર વ્યાજ આપી શકાય તો ના, પણ ભાગીદારે પેઢીને આપેલી લોન પર કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરી શકાય, તો કરારનામામાં ઉલ્લેખ ન હોય તો 6% લેખે વ્યાજ વસૂલ કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજ આપવું ફરજિયાત નથી, એટલે ભાગીદારને કાંઈ ન મળે ને તો છેવટે ભાગીદારને નફો મળે. હવે આપણા દાખલામાં નફો નથી આપેલો, તો આપણે નફાને ગોતવાનું છે. તો ભાગીદારને શું મળ્યું છે? મૂડી મળ્યું છે. હવે આપણે એમ કીધું છે કે ધનને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા. મેં તમને શું કીધું કે ભાગીદારને કાંઈ પણ ના મળે ને તો નફો તો મળે, એટલે મૂડીના વ્યાજ સહિત, તો મૂડીના વ્યાજમાં નફોએ સમાઈ ગયો અને મૂડી પણ સમાઈ ગયું. તો આપણે લખી નાખવાનું કે ધનને કેટલા મળ્યા હતા? 73,500. આવી 73,500માંથી 13,000, આ જે 73,500 આપેલા છે ને એમાંથી 13,500 તો આપણું વ્યાજ હતું, તો 73,500માંથી 13,000 જાય એટલે નફો કેટલો થઈ જશે? 60,000. વિદ્યાર્થી મિત્રો, દાખલામાં કીધું છું કે સરખા હિસ્સાના ભાગીદારો છે, એટલે 1/3 નફો ધનનો થાય, તો 1/3 નફો મનનો થાય, ને 1/3 નફો તનનો થાય. એટલે જેટલો ધનનો આવે એટલો જ તનનો આવે ને એટલો જ મનનો આવે.
એટલે તનમાંય લખવાના 60,000 અને મનમાંય લખવાના 60,000. હવે ધનને તો 73,500 મળ્યા હતા, તો તનનો સરવાળો કરશું તો 66,750 અને મનનો સરવાળો કરશું તો 80,250. તમને દાખલામાં કીધું છે તન અને મનને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે, તો તમે સહેલાઈથી લખી શકો. તનને મળે 66,750 અને મનને મળે 80,250. વિદ્યાર્થી મિત્રો, બેઠા દાખલા પૂછાય છે તો જરૂરથી દાખલો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.